મેન્યુફેક્ચરિંગ સેક્ટરને લઈને પણ તમારી પાસેથી એક મત લેવો છે, કારણ કે આપણે જોઈએ છીએ કે અહીંયા અત્યારે મેન્યુફેક્ચરિંગનો જે એક બહુ મોટો પાર્ટ છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ આની અંદર થોડી આવે છે, કે જ્યાં આપણને અત્યારે બાંગ્લાદેશના ક્રાઇસિસ જોયા અને અહીંયાથી એક એક્સપોર્ટ વધવાની અપેક્ષા છે. બીજી તરફ અત્યારે જે ટેકનોલોજી ડિવાઇસીસની જે એક આખી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ રહી છે, દાખલા તરીકે ડિક્સન ટેક દ્વારા જે આજે જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યા છે, એને લઈને પણ થોડુંક અહીંયાથી ઓપ્ટિમિસ્ટિક છે. અને હવે તો જે એક થોડા આપણને ન્યૂઝ આવતા દેખાયા કે સુરતની અંદર પણ એક સેમિકન્ડક્ટર કંપની ઓપરેશનલ થતી જોવા મળી છે પહેલી. આ બધાને લઈને તમને લાગે છે અહીંયાથી આજે આખી મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે કે એને લઈને જે વેલ્યુ ચેઇનવાળા બિઝનેસ છે, થોડુંક એના પર ફોકસ હવે આપણે વધારવું પડશે હવેથી? આઈ થિંક મેરિટ બેઝ જવું પડશે. આઈ થિંક ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસની અંદર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર આપણું ઇન્વેસ્ટમેન્ટ ફોકસ હંમેશા રહ્યું છે. અને એક વસ્તુ ચોક્કસ છે કે ઇન્ડિયાની ઇકોનોમીની અંદર જે રીતે ગવર્મેન્ટ નવા પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્પેન્ડ કરી રહી છે, પછી એ રેલવે થકી હોય, ડિફેન્સ થકી હોય, અથવા રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ છે, રેલવે છે, એરપોર્ટ છે, ડેટા સેન્ટર્સ છે, સીપોર્ટ છે, એ બધાની અંદર જે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ વધતું જાય છે, ઇવન પાવર જનરેશન, પાવર ડિસ્ટ્રીબ્યુશન, રિન્યુએબલ એનર્જી ઇન્ક્લુડેડ, સેમિકન્ડક્ટર્સની તમે વાત ઓલરેડી કરી, એ બધાની અંદર જે રીતે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ વધતું જાય છે, અને જેમ જેમ સ્પેન્ડિંગ વધતું જાય એની સાથે સાથે આઈ થિંક ધી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની અંદર તમારે નવી ટેકનોલોજી, નવું ઇન્વેસ્ટમેન્ટ સાથે સાથે લાવવું પડે, એનો ગ્રોથ પ્રોગ્રામની સાથે જોડાયેલો છે. સો વી રિમેન ડિસ્ટિંક્ટલી કમ્ફર્ટેબલ એન્ડ પોઝિટિવ અબાઉટ ધ ટ્રેન્ડ ગોઈંગ ફોરવર્ડ. ચેલેન્જ વેલ્યુએશનની છે. અને એ વેલ્યુએશન જો તમે સરખી રીતે તમે જોઈ શકતા હો તો કદાચ આ માર્કેટ તમને રિવોર્ડ કરશે, નહીં તો કદાચ પ્રોલોંગ નોન પરફોર્મન્સ ઇન ધ પોર્ટફોલિયો તમારે જોવું પડે ડિસ્પાઇટ ઓફ બિઝનેસ ડુઈંગ વેલ, બીકોઝ ધ વેલ્યુએશન્સ આર નોટ ઇન લાઇન વિથ ધી ગ્રોથ ઇન ધ બિઝનેસ. તો એ પોઈન્ટ આપણે કદાચ જોવો પડશે. કદાચ કોઈ કંપનીનું નામ આપીને અત્યારે એક્ઝામ્પલ તરીકે બી વાપરવું એ બરાબર નથી, પરંતુ ઘણી મેન્યુફેક્ચરિંગ કંપની એવી છે કે જેના વેલ્યુએશન્સ ઘણા સ્કેલ્ડ અપ થયેલા છે આજની તારીખમાં. અને જો કદાચ અમુક વર્ષ માટે બી એ લોકોનો ગ્રોથ મોડરેટ થઈ જાય તો માર્કેટની અંદર રિટર્ન નહીં આપે ઇન્વેસ્ટરને, એ ચિંતાનો વિષય રહેશે. સો આઈ થિંક થોડુંક આઈ વુડ સે કે જ્યારે ઓપોર્ચ્યુનિટી મોટી દેખાતી હોય એની સાથે સાથે આઈ થિંક એ કયા ભાવે દેખાય છે એના પર બી થોડું ફોકસ સાથે રાખતા જ રહેવું જોઈએ. દેન ઓનલી ઇન્વેસ્ટમેન્ટ મેક્સ મોર સેન્સ. કોમ્પ્લિકેટેડ થઈ જાય ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર માટે. સલાહ એવી રહેશે કે ભાઈ ઇન્વેસ્ટર પોતાના એડવાઇઝર સાથે કનેક્ટેડ રહીને કામ કરે તો કદાચ આ પરિસ્થિતિમાં એને બેટર અન્ડરસ્ટેન્ડિંગ મળી શકે સબ્જેક્ટની ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે.